રાજકુમારી અને વટાણાની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક અત્યંત શક્તિશાળી રાજા એક રાજ્ય પર શાસન કરતો હતો. તેની રાણી પણ ખૂબ સુંદર અને બુદ્ધિશાળી હતી. રાજા અને રાણીને એક પુત્ર હતો. બંનેએ તેમના પુત્રના ઉછેરમાં અને તેના શિક્ષણમાં કોઈ કસર છોડી ન હતી. રાજકુમાર પણ ખૂબ સુંદર હતો. તેનું વર્તન નમ્ર હતું અને તે લાયક પુત્ર અને રાજકુમાર હતો. ઘણા પડોશી રાજ્યોના રાજાઓ તેમની પુત્રીઓના લગ્ન રાજકુમાર સાથે કરવા માંગતા હતા. તેણે રાજા અને રાણીને લગ્નનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. તે જ સમયે, રાજા અને રાણી ઈચ્છતા હતા કે તેમના રાજકુમાર એક સુંદર, બુદ્ધિશાળી અને સંવેદનશીલ રાજકુમારી સાથે લગ્ન કરે જે તેમના પુત્ર માટે દરેક રીતે યોગ્ય હોય. રાજાએ તેના રાજકુમારને તે રાજ્યોમાં મોકલ્યા જ્યાંથી તેના માટે લગ્નની દરખાસ્તો આવી. રાજા ઈચ્છતો હતો કે રાજકુમાર પોતે રાજકુમારીઓને મળે, તેમને સમજે અને પોતાના માટે યોગ્ય પત્ની પસંદ કરે. રાજકુમાર પણ તેના પિતા સાથે સંમત થયા. તે ઘણા જુદા જુદા રાજ્યોમાં ગયો અને ત્યાંના લોકો અને રાજકુમારીઓને મળ્યો, પરંતુ તેમ છતાં તેને બધી રાજકુમારીઓમાં કંઈક અભાવ જોવા મળ્યો. થોડા દિવસોમાં રાજકુમાર તેના મહેલમાં પાછો ફર્યો. તે ઉદાસ હતો. તે મનમાં વિચારી રહ્યો હતો કે કદાચ પત્નીનું સુખ તેના નસીબમાં નથી. આ વિચારીને તેણે લગ્ન કરવાની ના પાડી અને રાજ્યના કામમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. એક સાંજે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. એટલામાં એક છોકરી મહેલના દરવાજા પાસે આવી. વરસાદને કારણે તેના કપડાં ભીના થઈ ગયા હતા. તેના વાળ વિખરાયેલા હતા. તેણી સંપૂર્ણપણે વિખરાયેલી દેખાઈ. તેણે દરવાજા પર ઊભેલા સૈનિકોને કહ્યું કે તે પડોશી રાજ્યની રાજકુમારી છે, જે વરસાદને કારણે અહીં અટવાઈ ગઈ છે. આવા હવામાનમાં તે તેના મહેલમાં જઈ શકતી નથી, તેથી તે અહીં આશરો લેવા આવી છે. પરંતુ, છોકરીની હાલત જોઈને તેને વિશ્વાસ ન થયો કે તે કોઈ રાજકુમારી છે. તેણે તે છોકરીની વાર્તા રાજા અને રાણીને કહી. રાણીએ તેને મહેલમાં આશ્રય આપ્યો. પરંતુ તેની વાત કેટલી સાચી છે તે જાણવા માટે રાણીએ તેની કસોટી કરવાની યોજના બનાવી. રાણીએ છોકરીને સૂવા માટે પલંગ તૈયાર કર્યો, જેના પર 20 સોફ્ટ ગાદલા નાખવામાં આવ્યા હતા. પછી તેના પર રેશમની ચાદર પથરાયેલી હતી. રાણીએ ખૂબ જ ચતુરાઈથી તે રેશમી ચાદર નીચે એક વટાણા અને 20 ગાદલા મૂક્યા અને પછી છોકરીને તે જ પલંગ પર સૂવા કહ્યું. બીજે દિવસે, જેવી છોકરી તેના બેડરૂમમાંથી બહાર આવી, રાણીએ તેને ઉત્સુકતાથી પૂછ્યું કે તે રાત્રે કેવી રીતે સૂઈ ગઈ. તેના પર યુવતીએ કહ્યું કે તે આખી રાત ઊંઘી શકી નથી. તેના પલંગ પર કંઈક તેને ડંખતું હતું. આ સાંભળીને રાણીને ખાતરી થઈ ગઈ કે છોકરી સાચું બોલી રહી છે. તે કોઈક રાજકુમારી છે. ત્યારે 20 ગાદલા નીચે રાખેલ એક વટાણા પણ તેને ડંખ મારતો હતો અને તે પણ ખૂબ જ સંવેદનશીલ રાજકુમારી છે. તે જ ક્ષણે રાણીએ તેના રાજકુમારના લગ્ન તે રાજકુમારી સાથે કરવાનું નક્કી કર્યું. રાજા અને રાણીએ પોતે રાજકુમારીને તેના રાજ્યમાં છોડી દીધી અને ત્યાં ગયા પછી, તેઓએ તેના શાહી પિતાને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો. રાજકુમારી અને તેના પિતાએ તેને સ્વીકારી લીધો અને રાજકુમાર અને રાજકુમારીના લગ્ન થયા. વાર્તામાંથી બોધ: વ્યક્તિને જે પ્રકારનો ઉછેર મળ્યો છે તે તેના વર્તનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.